હેલો મિત્રો, આજે આપણે વાત કરીશું. મિત્રો ગુફામાં ગયા, પણ તે ગુફા ન હતી. એક ભયાનક અજગરનું મોઢું હતું, એટલે કે અઘાસુર વધ કથા. ગોકુલમાં કૃષ્ણ અને તેમના ગોપાલ મિત્રો રોજ ગાયો ચરાવવા જંગલમાં જતા. કંસ સતત ભયમાં હતો, તેથી તેણે ફરી એક ભયાનક દૈત્ય મોકલ્યો. તેનું નામ હતું અઘાસુર. અઘાસુર પૂતના અને બકાસુરનો ભાઈ હતો. તેણે વિશાળ અજગરનું રૂપ ધારણ કર્યું. તેનું શરીર પહાડ જેટલું મોટું અને તેનું મોઢું એટલું વિશાળ કે જાણે કોઈ ગુફા હોય. ગોપાલ મિત્રો તેને સાચી ગુફા સમજી અંદર પ્રવેશી ગયા, પરંતુ તે ગુફા ન હતી. તે તો અઘાસુરનું ખુલ્લું મોઢું હતું. કૃષ્ણએ તરત સમજ્યું કે આ કોઈ સામાન્ય ઘટના નથી. મિત્રોની રક્ષા માટે કૃષ્ણ પણ અંદર પ્રવેશ્યા. અંદર પહોંચતા જ કૃષ્ણએ પોતાનું દિવ્ય સ્વરૂપ વિશાળ બનાવ્યું. અઘાસુરનો શ્વાસ બંધ થવા લાગ્યો. થોડા જ ક્ષણોમાં અઘાસુરનું પ્રાણ નીકળી ગયું. તેનું શરીર ફાટી ગયું અને બધા ગોપાલ મિત્રો સુરક્ષિત બહાર આવ્યા. આકાશમાંથી દેવતાઓએ પુષ્પવર્ષા કરી અને કૃષ્ણની મહિમા ગાય. કથાનો સંદેશ: ભગવાન ભક્તોની રક્ષા માટે કોઈ પણ જોખમ લે છે. પાપ અને અહંકારનો અંત નિશ્ચિત છે. ભગવાનનું નામ અને સ્મરણ જીવનની દરેક મુશ્કેલીમાંથી બચાવે છે.